ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત મામલે ડીન જયેશ બ્રહ્મભટ્ટ સિવિલ મેડિકલ કોલેજ હાજર થયા. અચાનક રજા અને મીડિયા અહેવાલ બાદ અચાનક પ્રગટ થયા આપઘાત મામલે ઢીલો રિપોર્ટ તૈયાર કર્યો નો આક્ષેપ છે અને માત્ર રેગિંગ થયું, આત્મહત્યા કેમ કરી તે સ્પષ્ટ નહીં. અચાનક રજા અને મીડિયા અહેવાલ બાદ અચાનક પ્રગટ થયા આપઘાત મામલે ઢીલો રિપોર્ટ તૈયાર કર્યાનો આક્ષેપ છે. માત્ર રેગિંગ થયું, આત્મહત્યા કેમ કરી તે સ્પષ્ટ નહીં થયું અને વિદ્યાર્થીઓની નિવેદનથી માત્ર રેગિંગની ફરિયાદ નોંધાવી છે. હર્ષ પંડ્યા આપઘાત પહેલા જ કોઈ પણ પ્રકારની મૌખિક કે લેખિત ફરિયાદ કરી નથી. હર્ષ પંડ્યા સાથે રેગિંગનું કે છે નહીં તે સ્પષ્ટ કહેવાય નહીં. હર્ષનો જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, શું રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? હર્ષે આત્મહત્યા કેમ કરી? જે યુનિવર્સિટી, રાજ્ય સરકાર, એનએમસી અને યુજીસી એના જે નોર્મ્સ છે લાગુ પડે એ મુજબ આ તમામ જગ્યાઓ પર જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે તે બાબતમાં જે વિદ્યાર્થીઓ તરફથી રેગિંગ અંગેની ફરિયાદ મળેલી હતી, ત્યારે હર્ષના અપમૃત્યુનો દિવસ જે સાંજે આ ફરિયાદ મળતા અમે ત્વરિત અને પારદર્શી કામગીરી કરી અને અત્રેના અધિકાર મંડળ હેઠળ આવતી તમામ કામગીરી પૂર્ણ કરી અને જે કંઈ નિર્ણય લેવામાં આવ્યા હતા એ હેઠળ જે સસ્પેન્શન અને જે શોકોઝ નોટિસની જે ફરિયાદના અન્વયે અમલવારી કરવાની હતી એ કરી છે. એ તમામ વિગતવાર અહેવાલ આ તમામ સંસ્થાઓને રાજ્ય સરકાર, યુનિવર્સિટી, એનએમસી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલને સોંપવામાં આવેલ છે. આત્મહત્યા કેમ કરી હર્ષે? રિપોર્ટમાં શું પ્રાથમિક રિપોર્ટમાં આવ્યું છે? પ્રાથમિક રિપોર્ટમાં તે અંગેનું આપણે કહી ન શકાય, એટલા માટે પ્રાથમિક રિપોર્ટમાં એના વિશે આપણે એફઆઈઆર નક્કી કરી લીધી. એ એફઆઈઆર નોંધવામાં આવી છે પોલીસમાં અને હાલ આ તપાસ હેઠળ છે, પોલીસ તપાસ હેઠળ. સાહેબ, આપને હર્ષે અગાઉ કોઈ ફરિયાદ કરી હતી કે તેની સાથે રેગિંગ થાય છે, આવી રીતના બરબલી થાય છે? ડૉક્ટર હર્ષ અથવા તો અન્ય કોઈ નવ વિદ્યાર્થી જો બાદમાં જે ફરિયાદ કરી એમની અગાઉ કોઈપણ પ્રકારની ફરિયાદ મૌખિક કે લિખિત અત્રેની સંસ્થાને મળેલી નથી. સાહેબ, એટલે રિપોર્ટમાં આપણે એવું દર્શાવ્યું છે કે અગાઉ ફરિયાદ નથી મળતી જીવતા જીવત, એટલે આ રેગિંગ થયું નથી, આ આત્મહત્યા દુષ્પ્રેરણા થઈ નથી. નવ વિદ્યાર્થીઓ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી એમાં જે કમિટીમાં નિર્ણય થયો એમાં નવ વિદ્યાર્થીઓ સામે રેગિંગ થયાનું ફલિત થવાથી એના માટે દોષિત 4 જે વિદ્યાર્થીઓ ગણવામાં આવ્યા તેમને સસ્પેન્શનની સજા કરવામાં આવી છે રેગિંગ અંતર્ગત. અને જે હર્ષના મૃત્યુ તેની બાબત જે છે તે હાલમાં પોલીસ કેસ કરી અને પોલીસ તપાસ હેઠળ હોવાથી એમાં પોલીસ તપાસ બાદ જે કંઈ કારણો આવશે એ અંતર્ગત જે કંઈ કાર્યવાહી આગળ ઉપર કરવાની થશે એ કરવા માટે સંસ્થા તૈયાર છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.